હું બિપિન કે સોની મારી પથદર્શક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું આજે આપને લાકડાનું મહત્ત્વ બતાવું છું કે લાકડું એ માનવ જીવન માટે કેટલું મહત્ત્વનું છે. સૌથી પહેલાં તો બાળક જન્મે છે, ખાટલામાં ખાટલો હોય લાકડાનો. ત્યાર પછી એને સુવાડે છે ખાટલીમાં, ખાટલી હોય લાકડાની. ત્યાર પછી એને સુવાડે છે ઘોડિયામાં, ઘોડિયું હોય લાકડાનું. એને ધાવણ કરવા માટે ધાવણી આપે છે દૂષણિયું, એ પણ હોય છે લાકડાનું. પણ થોડું મોટું થાય એ જમવા બેસે તો પાટલો હોય લાકડાનો. એની માતા રોટલી વણે તો એ પાટલી હોય લાકડાની. અરે વેલણ પણ લાકડાનું હોય. અને રાંધવા માટે વપરાય ચૂલો, ચૂલામાં બળતણ પણ લાકડાનું હોય. ત્યારબાદ બાળક થોડુંક મોટું થાય એટલે ચાલતા શીખવા માટે ચાલણ ગાડી આપે, એ ચાલણ ગાડી પણ હોય લાકડાની. ત્યારબાદ એ બાળક શાળાએ જતું થાય તો શાળામાં બેન્ચીસ હોય લાકડાની, બ્લેકબોર્ડ હોય લાકડાનું, ડસ્ટર હોય લાકડાનું. અરે એના શિક્ષક મારે કે નેતરની સોટી પણ હોય લાકડાની. અને પછી એ રમવા જાય તો ગિલ્લી દંડો હોય લાકડાનો, હોકી હોય લાકડાની, લેઝીમ હોય લાકડાના, ક્રિકેટના સાધનો, સ્ટમ્પ, બેટ, અરે સ્ટમ્પ ઉપર મૂકવાની ચકલી પણ લાકડાની હોય છે. આ છે લાકડાનું મહત્વ બાળકના જીવનમાં. હવે આપણે થોડાક આગળ વધીએ તો એ બાળક મોટું થાય છે અને જ્યારે પરણવા યોગ્ય થાય ત્યારે વરરાજા જે ગાડું લઈને આવે ને એ પણ લાકડાનું હોય. અને કન્યા માટે જે ડોલી હોય ને એ પણ લાકડાની હોય. અરે મંડપ માટે માણેકથમ પણ લાકડાનો હોય. તમે જુઓ તો ખરા લાકડાનું હોય. ધીમે ધીમે એ સમય આવે છે કે માણસ વૃદ્ધ બને છે તેનો ટેકો આપે છે એક લાકડી, અને લાકડી પણ હોય છે લાકડાની. અંતે તમે જુઓ તો ખરા માણસ પૃથ્વીને ગુડ બાય કહે છે, એટલે કે સ્વધામ પહોંચે ત્યારે એનો અગ્નિ સંસ્કાર થાય છે. અને એ અગ્નિ સંસ્કાર પણ લાકડામાંથી થાય. હવે મિત્રો, આ લાકડું આપણને શેમાંથી મળે છે? વૃક્ષ પાસેથી મળે છે, વનસ્પતિ પાસેથી મળે છે. આ વૃક્ષ અને વનસ્પતિ એ આપણને દરેક ઉદ્યોગો માટે જરૂરી એવું રૂ મટીરિયલ પણ પૂરું પાડે છે. દરેક ઔષધિયાઓ, ગુંદર, ફળ, ફૂલ, ડ્રાયફ્રૂટ જે જુઓ તે બધું જ આપણને વૃક્ષ પાસેથી મળે છે. તો પછી આપણે એ વૃક્ષનું જતન કરવું જોઈએ. આપણે કહીએ છીએ કે બેટી બચાવો, બેટી પઢાવો, તો આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે વૃક્ષ વાવો, વૃક્ષનું જતન કરો, વૃક્ષ બચાવો. વૃક્ષ એ માનવ જાત માટે એટલા ઉપયોગી છે કે આજે તમે જુઓ તો વાયુનું પ્રદૂષણ વધી રહ્યું છે અને વૃક્ષો આપણને ઓક્સિજન આપે છે, જે આપણા સ્વાસ્થ્ય માટે સૌથી જરૂરી છે. અને એથી વધારે મહત્વનું, વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરીલા વાયુઓનું શોષણ પણ વૃક્ષો કરે છે. આ વૃક્ષ એ માનવજાત માટે ઉપકારની આશીર્વાદ છે. તો આપણે આ વૃક્ષોનું જતન કરવું જોઈએ, વાવવા જોઈએ, તો જ માનવજાતનું અને ભાવિ પેઢીનું કલ્યાણ થશે. 7 સમુદ્ર પાર અમેરિકામાં પણ મારા ચાહકો મારા એપિસોડ જોવે છે. અમૃતાબેન પટેલ, ભૂમિકા, સુધીર, વિષ્ણુભાઈ, આવા કેટલા ગુજરાતી ફેમિલીઓ છે એ મારા એપિસોડ જોવે છે, લાઈક કરે છે,
કોમેન્ટ કરે છે. આવી રીતે આ બધા ના કોમેન્ટ અને લાઈકથી મને ખૂબ મોટું પ્રોત્સાહન મળે છે અને નવા નવા વિડીયો બનાવવા માટેનું બળ મળે છે. તો તમે પણ કોમેન્ટ લખજો, લાઈક કરજો, શેર કરજો. જય શ્રી